અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે મોટા સમાચાર। પાટીદાર સમાજમાં ઊભો થયેલો રોષ ખાળવા પ્રયાસો તેજ થયા છે। પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી હોવાનો દાવો। ખોડલધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું નિવેદન। પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા સંમતિ સધાય। પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા ફરિયાદી એફિડેવિટ કરી આપશે। આ મામલે દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા। ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપિડેટ કરવા માટેની તૈયારી બતાવી છે। સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે। કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનો એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે। તો સમગ્ર મામલે મહેશ કસવાલાએ મોટું નિવેદન આપ્યું। દીકરીના જામીન આજે જ મંજૂર થાય એવા પ્રયાસ ઘીના ઠામમાં ઘી પડી જશે શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી। મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે। એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ। અમરેલી યુવતી સરઘસ વિવાદ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાયરીના અંદાજમાં પ્રશાસન પર પ્રહાર કર્યા। કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી। આવા લોકોને સમાજ ક્યારે માફ નહીં કરે તેમ ટ્વીટ કરી ધાનાણીએ પ્રહાર કર્યા। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓની દુર્દશાને લઈને રિક્ષા ચાલકો ધરણા પર બેસ્યા હતા। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને બુધવારે ધરણાનો કાર્યક્રમ પાઠવ્યો હતો। જોકે પોલીસ દ્વારા ધરણા પર બેસી વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોને અટકાવવામાં આવ્યા હતા। રિક્ષા ચાલકોના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, જિલ્લા યુથ પ્રમુખ શકીલ અકુજી સહિત અન્ય પણ આવ્યા હતા, જેમાં હવે રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભાજપના પાલિકા શાસકો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે। બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિપક્ષી સભ્યો હંમેશા પ્રજા સાથે જ હોવાનું નિવેદન આપ્યું છે। મુહમ્મદપુરાથી બાયપાસ અને મુહમ્મદપુરાથી વેજલપુર બંબાખાનાને જે 20 માળ રોડ બની ગયા છે એ રોડ બનશે, ખરેખર વાત છે, એના પૈસા પાસ થઈ ગયા છે, પણ જે રિપેરિંગ કામ આજે હું 4થા મહિનાથી એક રજૂઆત રાખું છું, આ સત્તાધારી જે પક્ષ નગરપાલિકામાં બેહીને એમની મનમાની કરે છે। આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો છે, એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે। આ સુધી આ રોડ પર થીગલા પૂરવામાં નથી આવતા। પબ્લિકનો જે હાલાકી ભોગવે છે એના માટે અમે કોંગ્રેસવાળાએ ઘણી ઘણી રજૂઆત કરી, લેખિતમાં કરી, તે છતાં કોઈ નિરાકરણ ના આવતા છેલ્લે જય ભારતના આપણા જે અમિતભાઈ છે એમણે બી એ લોકોએ રજૂઆત કરી હતી, એમણે કીધું કે ભાઈ અમને બી તમે સમર્થન આપો। એટલે કોંગ્રેસે પૂરેપૂરા અને નગરપાલિકાના અમારા વિપક્ષના નેતાએ બી આ બાબતમાં પૂરેપૂરી જોરશોરથી રજૂઆત કરેલી હતી। આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં 5 વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો, જે હાલ આણંદ શહેરમાં અમલી છે, પરંતુ આ અશાંત ધારો તારીખ 31/12/2024ના રોજ પૂર્ણ થયેલ છે। ત્યારે પોતાના વિસ્તારો, જમીનો, માલ મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે આણંદમાં ફરીથી ઝડપી અશાંત ધારો લગાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। સાથે જ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આ મુદ્દે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે। તો બીજી તરફ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે।
ડિપાર્ટમેન્ટમાં સરકારમાં ધોરણસરની દરખાસ્ત કરેલી છે અને સત્તાવાર हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं, लेकिन हर त्योहार का मीनिंग एक ही है, अच्छा खाना। इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल्स। इसके विटामिन्स एंड न्यूट्रिएंट्स खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी। तिरुपति एडिबल ऑयल्स, हर त्योहार हेल्थी त्योहार। નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે રાજ્યમાં હવે 33 નહીં પરંતુ 34 જિલ્લા હશે। ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે, જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે। આ સાથે જ નવી નગરપાલિકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ આપી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાં